સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના અને હાલ ઊન ખાતે કાલીપીચમાં રહેતા અજમેરી ખાતુન અંસારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મોડી સાંજના સમયે તેમના ઘરમાં આરોપીઓ અશરફ અલી, શોએબ રઈસ ખાન પઠાણ, રિઝવાન માંઝરા, સાયઝાદા સાકિબ સહિતનાઓએ આવી પહેલા અજમેરી ખાતુન અને તેમની દેરાણી સજીદા ખાતુનને માર માર્યા બાદ અજમેરી ખાતુનના પતિ મુસ્ફર હુસેન અને દિયર ઝફર પર જીવલેણ હુમલો કર્યો હતો અને ઝફર હુસેનની ઘાતકી હત્યા કરી હત્યારાઓ ભાગી છૂટ્યા હતા। બનાવને લઈ ભેસ્તાન પોલીસને જાણ થતાં પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ પીએમ અર્થે હોસ્પિટલે ખસેડાયો હતો। તો બીજી તરફ ત્વરિત ભેસ્તાન પોલીસે તપાસ હાથ ધરી હત્યારાઓને ઝડપી પાડ્યા હતા। તો આ અંગે મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન એસી તરાળે વધુ માહિતી આપી હતી। 2026 રોજ ભેસ્તાન તિરુપતિ નગર બજરંગી બિલ્ડિંગ છે, કાલીપીચ રેલવે ફાટક પાસે આવેલી છે। ત્યાં ગઈકાલે સાંજે 5 વાગ્યાના સુમારે આરોપી જે શોએબ રઈસ ખાન પઠાણ, જેની ઉંમર છે 18 વર્ષ 11 માસ, તથા અન્ય 4 કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો ફરિયાદીના ધાબા ઉપર પતંગ ચગાવવા અને રમવા માટે ગયેલા હતા। તે વખતે એક કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળકે ફરિયાદીના પાણીના કેન ઉપર પેશાબ કરતા ફરિયાદી તથા અન્ય એક ભોગ બનનાર છે એનો જેઠ પતિ તથા મરણજના એનો દિયર જોડે આ કાયદાના સંઘર્ષમાં બાળકોનું તથા મુખ્ય આરોપી શોએબનો ઝઘડો થયેલો। મારામારી દરમિયાન મુખ્ય આરોપી શોએબે મરણ જનાર ને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડેલી અને જે ભોગ બનનાર છે એને પણ ઈજાઓ પહોંચાડેલી અને એક મર્ડરનો બનાવ પામેલ એની સૌપ્રથમ જાણ કંટ્રોલ રૂમમાં થતા ભેસ્તાન પોલીસ, જીઆઈડીસી પોલીસ તાત્કાલિક એક્શનમાં આવેલી, સ્થળ વિઝિટ કરેલી। મેં પણ જાતે સ્થળ વિઝિટ કરેલી સાંજે અને ફરિયાદીની ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી કરી। આજે મુખ્ય આરોપી છે શોએબ તથા અન્ય જે કાયદાના સંઘર્ષ બાળકોને ડિટેન કરવામાં આવેલ છે અને તેવી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સુરતના સચિન વિસ્તારમાં રહેતા યુવાને પત્ની સાથે થયેલા ઝઘડા બાદ પત્ની વતન જતી રહેતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હોવાનો આક્ષેપ કરાયો છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના બની છે। વાત એમ છે કે આપઘાત કરનાર યુવાનનું તેની પત્ની સાથે 15 દિવસ પહેલા ઝઘડો થયો હતો। યુવાનની પત્નીનો બીજા સાથે સંબંધ હોવાના કારણે થયેલા ઝઘડા બાદ પરિણીતા વતન ગામ ચાલી ગઈ હતી। જો કે બીજા કોઈ માણસો દ્વારા વારંવાર યુવાનનો પીછો કરાતો હોય જેથી તેણે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ યુવાનના પરિવારજનો દ્વારા કરાયો હતો। હાલ તો આ મામલે સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। पप्पू भाई पटेल। शंका इसलिए है कि अगर जो है इनका महीना 2 महीना से पारिवारिक जो है मैटर चल रहा था, मगर तो भी हमको कुछ सूचना नहीं मिली। तो भी पूछताछ में जानकारी हुआ कि इनकी वाइफ जो है किसी के दूसरे लड़के के चक्कर चल रहा था, तो उनके जो है एक दिन लड़का जो है रंगे हाथ रूम में पकड़ लिया गया। तो उसको जो है पकड़ने के बाद में लड़का को या मारा या औरत को मारा। फिर उसके बाद में वो गांव भाग गई किसी के साथ में या किसी अपने जो है संगी व्यवहारी के साथ में गांव चली गई। उसके बाद में 10 दिन 15 दिन के बाद जो है मैटर उठा कि इसकी जो है बॉडी जो है पंखे के लटका के ज़मीन में एकदम टच बॉडी मिली। और वहाँ से हमको सूचना मिला कि 2 दिन बाद, ये 2 दिन तक का घटना है। वो 2 दिन के बाद जो है हम लोग को पता चला, ये लगता है कि 1 तारीख से का घटना है और 2 तारीख को हमको शाम को 8 बजे करीब में हमको पता चला कि उसकी डेथ हो गई है, वो फांसी में लटका है। इंद्रजीत वर्मा। उनका उम्र कितना था? उनका 25 से 26 का है। शादी हो गई है, एक लड़का है 2 साल का। उनका है कि जो है जैसे अभी उसकी वाइफ जो है दूसरे से कनेक्ट चल रहा था और उसी आधार से हमको जो है डाउट लगा कि उनको जो है जब उनको मारा पीटा गया, पकड़ी गई जो है, तो उनको जो है वो जाके वो गांव भाग गई। गांव जो है जाने के बाद में अपना जो है यार दोस्त या किसी के जो वहाँ रहते हैं उनके माध्यम से उनको कुछ उल्टा सीधा काम करवाया गया या फांसी पे लटकाया गया मार के। जिस हिसाब से देखा गया बॉडी ज़मीन से टच था और वहाँ जो है ना तो कोई टेबल था ना तो कोई जो है खाट था।
वहाँ पर कुछ नहीं था, जमीन में टच हुआ था। ये कहाँ रहते थे? ये सचिन GRDC पाली गांव के पास में है। क्या काम क्या करते थे? वो एम्ब्रॉयडरी मशीन चलाते हैं। आपकी अभी मांग क्या है? मांग ये है कि वो जो अंदर छुप ये इनकी घटना की गई हो, उनको पुलिस और अधिकारी इसको सख्त कार्यवाही करें। દુષ્કર્મ કેસમાં આજીવન કેદ ભોગવી રહેલા આશ્રામને હાઈકોર્ટથી સ્વાસ્થ્યના આધાર પર મળેલા શરતી જામીન બાદ સુરતમાં આગમન થયું હતું. ભાવનગરથી રોરો ફેરી મારફતે આશ્રમ બાપુ ખાસ બસમાં જંગીરપુરા આશ્રમ પહોંચ્યા હતા. તો આશ્રમના ગેટ પાસે હજારો અનુયાયીઓ ઉમટી પડ્યા. ઢોલ નગારા, દીવડા અને લાઇટિંગ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું. અનુયાયીઓમાં ભારે ઉત્સાહ. ઘણા ભક્તો હાથ જોડીને અભિવાદન કરતા નજરે પડ્યા હતા. આખા આશ્રમમાં રોશની, શણગાર અને રંગોળીઓ જાડે તહેવારનો માહોલ જોવા મળ્યો હતો. તો આ આશ્રમ 3 દિવસ સુરત આશ્રમમાં રોકાશે. ખાસ આયુર્વેદિક સારવાર અને સાધકો સાથે મુલાકાતનો કાર્યક્રમ પણ યોજાયો છે. તો આશ્રમના સાધકો અને સમર્થકોએ કહ્યું હતું કે ષડયંત્ર કરાયું હતું. સુરત સહિત દક્ષિણ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાંથી પણ બસો ભરાઈને અનુયાયીઓ આશ્રમ પહોંચ્યા હતા. તો ભીડને કારણે આશ્રમની અંદર અને બહાર પોલીસ તંત્ર દ્વારા વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હતી. भारत सरकार की तरफ से भारत सरकार की तरफ से ट्रैफिक मास का आज सूरत शहर में उद्घाटन किया गया है और इस बार जो भारत सरकार की सूचना से सीख से सुरक्षा और टेक्नोलॉजी से परिवर्तन, इस थीम के साथ जो है सूरत शहर में पूरे साल भर हम लोग कार्रवाई करेंगे और सूरत शहर की जो ट्रैफिक व्यवस्था को और सुचारू रूप करने के लिए कोई कसर बाकी नहीं रखेंगे. और मैं यही लोगों से, अपने सूरत शहर के नगरजनों से विनती करता हूँ, जिस तरह से पिछले वर्षों में सूरत शहर पुलिस, सूरत महानगर पालिका, RTO डिपार्टमेंट, शिक्षण विभाग, सभी लोगों ने मिल के अवेयरनेस कार्यक्रम किया हो, चाहे सिग्नल पालन करने के लिए, हेलमेट पहनने के लिए और अन्य बाबतों में, तो लोगों ने खूब सहयोग दिया. उसी तरह इस साल भी हम लोग आपके सहयोग से सभी लोगों को जो हेलमेट का पालन हो, रॉन्ग साइड कोई नहीं चले, सिग्नल जंप नहीं करें, जो है ओवर स्पीडिंग नहीं करें और जो रोड ऊपर हमारा खून बहता है वो ना बहे, ऐसा हम सभी से एक अनुरोध भी करते हैं. और टेक्नोलॉजी का मैक्सिमम उपयोग हम लोग भी जो कर रहे हैं और भी आगे हम लोग सुधारते जाएंगे. और मैं आज मास का जो उद्घाटन किया गया है, एक ये मास हमारे लिए तमाम स्कूलों, जितने भी सूरत शहर के स्कूल हैं, उसमें 1 महीना तो पूरे कार्यक्रम किए जाएंगे. और हमें विश्वास है कि जब मास ये पूरा महीना ख़त्म होगा, उसके बाद जो हमारा इम्प्लीमेंटेशन का कामगिरी है वो जो अलग अलग दिशाओं में चालू होगा, चाहे हॉर्न नहीं कोई बजाए और चाहे सीट बेल्ट का हो, हेलमेट का हो और बाकी अन्य जितने भी ट्रैफिक व्यवस्था में, तो हमारा सूरत के लोग के सहयोग से हम लोग सूरत को खूबसूरत बनाने में सफल रहेंगे. મારું નામ હિતેશ સખવાળા, કતારગામ વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક તરીકે મને જાણવા મળ્યું કે કતારગામ ઝોનમાં આધાર કાર્ડ કેન્દ્ર બંધ કરવામાં આવેલું છે 1 જાન્યુઆરી 2026 થી. તો મેં આવીને તપાસ કરી કે શું શેના કારણે, તો એમાં જાણવા મળ્યું કે અહીંયા ઓપરેટરો બેસે છે અને 7 થી 8 મહિનાથી સેલેરી મળેલી નથી. તેના કારણે આ લોકો ઓપરેટર નોકરી છોડીને જતા રહ્યા છે. અને અહીંથી લગભગ સવારમાં ટોકન દેવામાં આવે છે 9 વાગ્યાના આસપાસ. લગભગ 150 થી 200 જણા હોય છે. એમાંથી 125 જણાનું આસપાસ કામ થઈ જાય છે 2 ઓપરેટર હોવાને કારણે. પેલા 4 ઓપરેટર બેસતા હતા, પણ પગાર ન મળવાને કારણે 2 ઓપરેટર થઈ ગયા અને 31 ડિસેમ્બર 2025 ના રોતે 2 ઓપરેટર તો એ પણ ચાલ્યા ગયા. તેના કારણે અત્યારે કતારગામ વિસ્તારમાં આધાર કાર્ડ સેન્ટરમાં સુધારો કરાવો, ન્યૂ આધાર કાર્ડ કાઢવા, તેને લીધે પબ્લિક અત્યારે ખૂબ જ હેરાન થઈ રહી છે. કારણ કે અત્યારે પ્રાઇવેટેશનમાં કરાવવા જાય તો લગભગ 300 થી 600 રૂપિયા લે છે. તો આમ જનતાને જે 100 રૂપિયામાં કામ થવાનું હોય, 100-125 રૂપિયામાં, એને 300 થી 600 રૂપિયા ખર્ચવા પડે છે. આ બધા અધિકારીઓ શ્રી સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીને પણ રજૂઆત કરી હતી, ડેપ્યુટી કમિશનરને શ્રી પણ રજૂઆત કરી હતી અને આપણા સુરત જિલ્લાના કલેક્ટર શ્રીને પણ રજૂઆત કરવા છતાં કોઈ એક્શન પ્લાન લેવાયેલા નથી. અને અમારા ગુજરાતના ડેપ્યુટી CM સાહેબ હર્ષ સંઘવી સાહેબને પણ જાણ કરી, તેને પણ રજૂઆત કરી. તેને કહેવા માંગુ છું કે આ પ્રશ્ન સુરત સિટીમાં છે, તેનો તાત્કાલિક નિવાડો લાવવા માટે રજૂઆત કર્યું.